મિત્રો આપણે આજે આવી ગયા છીએ મોમા યાસીસમાં ફૂડ વ્લોગ શૂટ કરવા માટે, જ્યાંનું એડ્રેસ રહેશે વિશાલ ચોક, જીઆઈડીસી ફેઝ 2, દડેડ, જામનગર। તો ત્યાંની સ્પેશિયલ ડિશની વાત કરીએ તો પનીરનું શાક છે, જ્યાંનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો। આપણે ત્યાંના ઓનર સાથે પણ વાત કરવી છે, તો વ્લોગમાં જોડાઈ રહેજો। જય માતાજી દાડિયાને સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો આજે આપણે આવી ગયા છીએ મોમા યાસીસમાં ફૂડ વ્લોગ શૂટ કરવા માટે, તો ચાલો ઓનર સાથે વાત કરીએ। જય માતાજી ભાઈ। જય માતાજી। શું નામ ભાઈ તમારું? મારું નામ પરેશ ભાનુશાલી। અને આ દુકાનનું નામ? શ્રી મોમા યાસીસ બેકર્સ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ। આ દુકાન તમારે અહીંયા છે અને કેટલો સમય થઈ ગયો? મને ટોટલ અમારી સામેની બ્રાન્ચને 7 વર્ષ થયા અને આ બ્રાન્ચને અમારા 4 વર્ષ થયા છે। બંને બ્રાન્ચીસ તમારી જ છે? બંને મારી જ છે। અને આ બ્રાન્ચીસ ઉપર શું શું તમે વેરાયટી રાખો છો? આ બ્રાન્ચીસ ઉપર પંજાબી, ચાઇનીઝ, પાવભાજી એ દરેક આઈટમ મળશે, પ્લસ દાબેલી, વડાપાવ, ભેળ, રગડો, દહીંવડા, બધી ફાસ્ટ ફૂડની આઈટમ બી અમારી આગળ મળી જશે। અને કોઈ પણ પ્લેટમાં કે કાંઈ પણ ઓફર જેવું હોય કે આટલા કિલો સાથે આટલો કિલો કાંઈ ફ્રી એવું કાંઈ છે? ફ્રીની તો નથી, પણ આપણા જામનગર લેવલે પંજાબી થાળી આપણા એક આગળ જ છે। 140 રૂપિયામાં અમે 11 વેરાયટી છે અમારી છે, ફિક્સ થાળી છે। એમાં 2 ટાઈપની સબ્જી આવી જાય, પનીરની સબ્જી, વેજ સબ્જી આવી જાય, દાલ ફ્રાય, જીરા રાઈસ, 4 રોટલી, પાપડ, છાશ, ગરમી હોય તો શ્રીખંડ આપીએ છીએ, શિયાળો હોય ત્યારે અડદિયા આપીએ છીએ, બધી અલગ અલગ વેરાયટી આવી જાય। પાર્સલમાં બી એ જ સુવિધા છે। જામનગરમાં સ્પેશિયલ છે 140માં? 140માં પંજાબી થાળી જામનગરમાં ક્યાં 140માં નથી, 140માં અને અહીંયા જોવા મળશે? અહીંયા જોવા મળશે। અને ગુજરાતી થાળીમાં શું શું છે? આપણે ગુજરાતી થાળી નથી બનાવતા, ગુજરાતી સબ્જી બનાવી છે બધે, સેવ મસાલા છે, સ્પેશિયલ ચેવડાનું શાક છે, એ બધું બનાવી છીએ આપણે। અને બીજી બધી અવનવી વેરાયટી હોય જેમ કે દાબેલી છે, વડાપાવ છે, એના વિશે જણાવી દો। દાબેલી, વડાપાવ, ભેળ, દહીંવડા, બ્રેડ કટકા સ્પેશિયલ। અમે કોઈ બી આઈટમ દાબેલી હોય કે વડાપાવ હોય અમે ઓઇલમાં ફ્રાય નથી કરતા, પ્યોર બટરમાં જ ફ્રાય કરીએ છીએ। અને આપણે રગડો એ બનાવીએ છીએ, સમોસા રગડો, બ્રેડ રગડો, દરેક એની આઈટમ શું પ્રાઇસ છે? ખાલી 50 રૂપિયામાં। અને વડાપાવ ને દાબેલીની? 25 રૂપિયામાં। વડાપાવ ને દાબેલી 25 રૂપિયામાં, અમૂલ બટરમાં જ બે બટર હોય ટૂંકમાં, અમૂલ બી હોય અને પ્રેમ બી હોય, બંને બટર વાપરી છીએ અમે। ને વડાપાવ ને દાબેલી પણ બટરમાં જ શેકવામાં આવે છે, અહીંયા ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી। અને આ દુકાન અહીંયા છે ને કેટલો સમય થઈ ગયો? 4 વર્ષ થયા છે। અને દુકાનનો ઓપનિંગ ટાઈમ શું છે સવારનો? સવારે 11 થી રાત્રે 11 સુધી કન્ટિન્યુ હોય। સવારે 11 રાત્રે 11 સુધી? 11 સુધી કન્ટિન્યુ। અને એકવાર જે તમારું દુકાનનું એડ્રેસ જણાવી દો। દરેક જીઆઈડીસી ફેઝ 2 વિશાલ ચોક। અમારી 2 બ્રાન્ચ છે સામે સામે। સામે અમારી બેકરી છે, અહીંયા પફ, સમોસા દરેક વેરાયટી મળી જાય। અહીંયા તમને પફ, સમોસા, બેકરીની દરેક આઈટમ મળી જાય, કેકમાં દરેક આઈટમ મળી જાય। સ્પેશિયલ અમારા જે ચીઝ મસાલા પફ એ જામનગરમાં તમને ક્યાંય ટેસ્ટ કરવા નહીં મળે, અમારા આગળ આવો એકવાર ટેસ્ટ કરો ચીઝ મસાલા પફ। સામેની બ્રાન્ચીસ ઉપર? સામેની બ્રાન્ચીસ ઉપર પંજાબી, ચાઇનીઝ, પાવભાજી અને ફાસ્ટ ફૂડ। અને એવું કઈ પ્લેટ છે જે ખાસ વધુ સેલિંગ થતી હોય તમારી? અમારી પંજાબી થાળી સ્પેશિયલ 140માં, પ્લસ એના પછી એક નાનકડી આઈટમ બી અમે રાખી છે, એને મિની થાળી કહો તો મિની થાળી પણ કહેવાય। 100 રૂપિયામાં 4 રોટલી બટરવાળી, પનીરનું શાક અને છાશની બોટલ, એ આપણે 100 રૂપિયામાં મિની થાળી। પનીરનું શાક? હા। પનીરના કેટલા? એક શાક કે બે? એક શાક આવે, પનીરનું એક શાક આવી જાય, એમાં પછી એક છાશ આવી જાય ને 4 બટર રોટલી આવી જાય, સલાડ આવી જાય, આચાર આવી જાય, 100 રૂપિયા। હા, એ અમારું વધારે છે। અત્યારે મિત્રો મંચુરિયન બની રહ્યા છે ને આપણે ઓનર સાથે વાત કરી તે મુજબ અહીંયા મંચુરિયનની એક પ્લેટની પ્રાઇસ 70 રૂપિયા રહેશે। અને જો તમારે 1 કિલો મંચુરિયન લેવું હોય તો 200 રૂપિયામાં 1 કિલો મંચુરિયન આવશે। મિત્રો આ ભાઈ મંચુરિયન અને પનીરના શાકના સ્પેશિયાલિસ્ટ છે। તો મિત્રો ફાઇનલી મંચુરિયન બની ગયા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા સમોસા રગડો અને બ્રેડ રગડો પણ મળે છે, અને સાથે સાથે દાબેલી અને વડાપાઉં પણ મળે છે। જોઈ લો મિત્રો કેટલી ક્વોન્ટિટીમાં વડાપાઉં બની રહ્યા છે। અહીંયા વડાપાઉં અને દાબેલીમાં બટર વાપરવામાં આવે છે, તેની પ્લેટની પ્રાઇસ છે 25 રૂપિયા વડાપાઉં અને દાબેલીની। પાર્સલમાં પણ મિત્રો વડાપાઉં અને દાબેલી ગરમ રહીએ એ રીતે પાર્સલ કરવામાં આવે છે। અને આ બધો સામાન છે ચાઇનીઝ અને પંજાબી બનાવવા માટેનો। અત્યારે શું બને છે ભાઈ? ये पनीर टिक्का बन रहा है। पनीर टिक्का
મિત્રો આ પનીરનું શાક બની રહ્યું છે. જે તમે પનીરનું શાક કિલો પ્રમાણે લેશો તો 350 કિલો 1 અને 100 રૂપિયાનો સ્પેશિયલ કોમ્બો અહીંયાનો ફેમસ છે તે લેશો તો 100 રૂપિયાનો સ્પેશિયલ કોમ્બોમાં આવશે. તદુપરાંત 140ની પંજાબી થાળીમાં પણ આવશે. જોઈ લ્યો મિત્રો, ભૂકા બોલાવી દે એવું પનીરનું શાક તૈયાર કરી નાખ્યું છે આપણા ઉસ્તાદેવો. પનીર ટીકાનું શાક મિત્રો 100 રૂપિયાની પ્લેટ છે અને 350 કિલો 1 આવશે. જીરા રાઈસ, દાલ ફ્રાય, મિક્સ વેજ, મંચુરિયન, પનીર ટીકા, પાઉંભાજી. પનીરનું શાક, 4 રોટલી, સલાડ અને છાશ પણ આવશે જે અહીંયાનો સ્પેશિયલ કોમ્બો છે. મિત્રો આ છે 140 વાળી થાળી જે પાર્સલમાં છે. આ મિત્રો પંજાબી થાળી તમે અહીંયા ખાશો તો આવી રીતે આવશે. જીરા રાઈસ, દાલ ફ્રાય, પનીરનું શાક અને બીજું પણ પંજાબી શાક છે. અને આ છે રોટલી, ડુંગળી, કાકડી, લીંબુ અને સાથે શ્રીખંડ ને છાશ અને પાપડ પણ રહેશે. આ છે મારા જ આપણા ખાસ મિત્ર અને તેની સાથે આપણા મિત્ર જ છે. તો હું કે મારા તમારો રિવ્યૂ જણાવો થોડોક. શાક વિશે કાંઈક કહી દો ને તમે. મારા શાક વિશે જરીક કહી દો. સ્વાદમાં બહુ સારું છે. એક નંબર ને. ફાઇનલ મિત્રો આ છે મોમાઈ આર્ટિસ્ટનો સ્ટાફ અને આ છે મેન કુક. તો મિત્રો અમે વિડીયોમાં કાંઈ લેતા ભૂલી ગયા હોય તો તે તમે આ મેન્યુ કાર્ડની અંદર જોઈ શકો છો, જેમાં પનીર પંજાબી શાકનું, કાજુ પંજાબી, ચીઝ ચસ્કા વેજ પંજાબી, રાઈસ અને દાળ અને પરોઠા, કોમ્બો, પફ, પિઝા, સૂપ, ચાઇનીઝ, દાબેલી, વડાપાઉં, બ્રેડ, કટકા બ્રેડ, રગડો, સમોસા, જોટા, બર્ગર, સેન્ડવિચ, વઘારેલો રોટલો અને મેગી અને સાઉથ ઇન્ડિયન ને ફ્રેન્કી. તેની સાથે આજનો આપણો વિડીયો અહીંયા જ પૂરો. જય માતાજી દૈરને.